ગુજરાત સરકાર દ્વારા ગુજરાતને યોગમય બનાવવા માટે અને નિરોગી બનાવવા માટે મેદસ્વીતા મુક્ત ગુજરાતનું અભિયાન ચાલી રહ્યું છે। આગામી દિવસોની અંદર 21મી જૂન 2026ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ આવી રહ્યો છે। એના ઉજવણીના ભાગરૂપે દરેક જિલ્લા અને તાલુકા મથક સુધી અને ગ્રામ્ય વિસ્તાર સુધી યોગની શિબિરો થઈ રહી છે। એવી જ એક સુંદર શિબિર આજે અહીંયા બિલ્લીમોરા ખાતે ખૂબ જ મોટા સમૂહની અંદર 500 ઉપરનું રજીસ્ટ્રેશન થયેલું અને મોટી સંખ્યાની અંદર બિલ્લીમોરાના યોગ પ્રેમીઓ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ સુંદર આયોજન દ્વારા યોગ સાધનાની અંદર આગળ વધવા માટેની પ્રેરણા મળે, યોગમય ગુજરાત બને એ ભાવનાથી માનનીય મુખ્યમંત્રીશ્રીએ યોગ બોર્ડની રચના પછી યોગનો પ્રચાર અને પ્રસાર વિશેષ રૂપથી થાય એ માટે વર્તમાન મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉર્જાવાન ચેરમેન યોગ સેવક શ્રી શિષપાલજીની પ્રેરણાથી સારે ગુજરાતમાં આ શિબિર થઈ રહી છે અને સતત કાર્યકર્તા એવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નવસારી જિલ્લાના અમારા ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર ગાયત્રીજી તેમજ બિલ્લીમોરા ખાતેના સિનિયર કોચ એવા અમારા મનીષાબેન દેવડાજી અને સમગ્ર એની ટીમ દ્વારા સુંદર આયોજન થયું અને સુંદર લાભ બધાને યોગનો પ્રાપ્ત થયો। એ બદલ હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી બિલ્લીમોરાની આમ જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। બિલ્લીમોરાની અંદર યોગ પ્રોટોકોલ નિમિત્તે 500થી વધુ સાધકોએ ભાગ લીધો અને આ યોગ શિબિરને આદરણીય અનિલભાઈ ત્રિવેદી સાહેબે યોગમય કરી અને ખૂબ જ આનંદ પ્રદાન કર્યું। તે બદલ સાહેબનો અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો અમે ખૂબ જ આભારી છીએ। રાજ્ય યોગ બોર્ડના માન્ય ચેરમેન શ્રીની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં આજે બિલ્લીમોરામાં ખૂબ સરસ એવું યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। યોગ શિબિરની અધ્યક્ષતા માન્ય સ્ટેટ કોઓર્ડિનેટર શ્રી અનિલભાઈ ત્રિવેદીના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં યોગના વિવિધ આસનો, પ્રાણાયામ અને વિવિધ ક્રિયાઓ દ્વારા રોજિંદા જીવનમાં યોગને કેવી રીતે ઉમેરી શકીએ અને તંદુરસ્ત રહી શકીએ એનું ખૂબ સારું ઊંડાણપૂર્વક જ્ઞાન આપવામાં આવ્યું હતું। આ સમગ્ર શિબિરમાં 500થી વધુ લોકોએ ભાગ લીધો। આ 500થી વધુ લોકોએ ભાગ લઈને યોગનો પ્રચાર અને પ્રસાર આખા જ ગણદેવી તાલુકામાં થાય એ હેતુથી કરવામાં આવ્યો હતો। ઘર ઘર સુધી યોગ પહોંચે અને દરેક વ્યક્તિ નિરોગી બને એ હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ છેલ્લા 6 વર્ષથી કાર્ય કરે છે। આજે નવસારી જિલ્લામાં 160થી વધુ નિઃશુલ્ક યોગ કક્ષા ચાલે છે। આજની આ શિબિરના હસ્તે આપણે નવસારીની તમામ જનતાને આવાહન કરીએ છીએ કે આપ પણ નિઃશુલ્ક યોગ કક્ષાનો લાભ લો અને અમારી સાથે જોડાઈને યોગ શિક્ષક પણ બનો। તો કરો યોગ અને રહો નિરોગના નારા સાથે આપણે આજે ગણદેવીને યોગમય બનાવ્યું છે। ઓમ અસ્તુ। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે આ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। એમાં યોગ સાધક તરીકે અમને એક નવી ચેતનાનો સંચાર થયો છે। અમારા પરમ પૂજ્ય શ્રદ્ધેય અનિલભાઈ ત્રિવેદી સાહેબે અમને ખૂબ જ સુંદર પ્રેક્ટિકલ માર્ગદર્શન આપ્યું। આજે અમે ચોક્કસ ઉર્જાવાન થઈ ગયા છે। એવું કહેવાય ને, ચિત્ત, મન અને આત્મા ને એક કરવાનું કામ યોગ કરે છે એની પ્રત્યક્ષ અનુભૂતિ આજે અમે કરી।